ગત રાત્રિના 10:30 વાગ્યાની આજુબાજુમાં એક બનાવ એવો બનેલો હતો। 10 દિવસ પહેલા ફરિયાદી તેમજ આરોપીઓને કોઈ પણ અગમ્ય કારણોસર ગાળાગાળીને ધોલધપાટનો બનાવ બનેલ, જે અનુસંધાને ગત રાત્રિના 10:30 ની આજુબાજુમાં આરોપીઓએ ફરિયાદી એકલા હોય, જે અનુસંધાને તેમને ત્યાં રેકી કરીને જોયું કે એકલો આરોપી અને એનો મિત્ર 2 જ હોય, જેથી આ 5 થી 6 આરોપીઓ એકઠા થઈ અને ફરિયાદી શ્રીને ધોલધપાટ અને ગાળાગાળી કરવા માંડેલ, જેના અનુસંધાને ઉગ્ર સ્વરૂપ લઈ તેમાંથી 2 આરોપીઓએ ચપ્પુના લગભગ 2 થી 3 ઘા મારેલ છે। જેના અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મહેરબાન પોલીસ કમિશનર શ્રીની આદેશ મુજબ તમામ ગુનેગારોને જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે મુજબ 326 મુજબ ગુનો નોંધી અને આરોપીને ગણતરીની કલાકમાં આખી રાત મહેનત કરીને 5 આરોપીઓ તેમજ 1 આરોપી મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભાગતો ફરતો હોય તેને પણ સવારે 10 વાગે પકડી તમામ 6 આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ આજરોજ આપ જોઈ શકો છો એ પ્રમાણે તમામ આરોપીઓને જે જગ્યાએ ગુનો કરેલો હતો, જે જગ્યાએ આતંક મચાવેલો હતો તે જગ્યાએ લાવી ને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। આ કોઈ ગેંગના સાગરીતો નથી, પરંતુ એક યુસુફ કરીને છે અગાઉ આરોપી, એ ગુજસીટકનો આરોપી હતો। તેનો નાનો ભાઈ આસિફ કરીને હતો, એ અને એની સાથેના બીજા એમના 5 થી 6 મિત્રો હતા।